હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કેરડાનું અથાણું। તો અહીંયા મેં 300 ગ્રામ જેટલા કેરડા લીધા છે। કેરડા માર્કેટમાં ખૂબ પ્રમાણમાં આવે છે અને કેરડા છે તે એપ્રિલ અને મે મહિનામાં હોય છે। તો અહીંયા આપણે કેરડા છે તેની મોટી મોટી જે દાંડલી હોય છે તેને આપણે હાથની મદદથી કટ કરી લીધી છે। અને કેરડા બહુ ગુણકારી હોય છે આરોગ્યની દૃષ્ટિએ। જે ડાયાબિટીસ અને દર્દી હોય છે તેને કેરડાનું અથાણું એકદમ ગુણકારી હોય છે, એટલે અક્ષિજ ઇલાજ માટે। તો અહીંયા કેરડા છે તેને આપણે 2-3 પાણીથી મેં ધોઈ લીધા છે સારા એવા। અને હવે કાચનું બાઉલ અથવા તો તમે સ્ટીલના વાસણમાં 3 દિવસ સુધી આ રીતે પાણી પલટાવશો એટલે આપણું આ કેરડાનું અથાણું છે તેમાં કડવાશ હોય તે દૂર થઈ જાય છે। અને પાણી છે તે આપણે 7-8 કલાક સુધી 7 થી 8 કલાક થાય એટલે આપણે પાણી બદલાવી નાખવાનું છે। એવું આપણે 3 દિવસ કરવાનું છે। તો આ રીતે આપણે તમે જોઈ શકો છો સરસ એવા મેં ધોઈ નાખ્યા છે અને વધારાના પરની દાંડલી છે તેને પણ આપણે કટ કરી અને સાફ કરી લીધા છે। અને અમારી આ રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો અહીંયા મેં પાણી ડૂબે એટલું આપણે નાખવાનું છે અને ઢાંકી દેવાની છે પ્લેટ। અને 7 થી 8 કલાક થાય એટલે પાછું આપણે ચેક કરી લેવાનું। તો તમે જોઈ શકો છો ઉપર જે કેરડા હોય છે તે કડક હોય છે અને તેની કડવાશ વધારે હોય છે। તો એ કેરડા છે તેને આપણે ધોઈ લેવાના છે અને એને પાછું એ પાણી છે તેને કાઢી નાખવાનું છે। અને એનો કલર પણ આપણે બદલી ગયો છે। તો હવે આ રીતે આપણો બીજો દિવસ છે, તો એને પાણી છે તેને આપણે કાઢીને નવું પાણી એડ કરવાનું છે અને પાછી પ્લેટ ઢાંકી દઈશું। તો આ કેરડા છે તે સરસ એવા પલળી ગયા છે અને હવે આપણે એને 3 દિવસ થઈ ગયા છે। તો આવી કાચની બરણી છે મેં ધોઈ અને તડકે સૂકવી દીધી છે અને એકદમ સાફ કરી અને આવી એરટાઈટ બોટલ હોય એમાં આપણે કેરડા છે તેને એડ કરીશું। કેરડા તમારી પાસે ખાટું પાણી ન હોય તો પણ તમે ખાટા પાણી વગર પણ તમે બનાવી શકો છો। તેમાં આપણે 2 લીંબુના ફાડા એડ કરવાના અને હળદર એડ કરવાની અને વધારે થોડુંક એવું મીઠું એડ કરશો એટલે તમારા કેરડાનું પાણી ખાટું છે તે ઓટોમેટિક એમાં બની જશે। અને થોડુંક એવું આપણે પાણી એડ કરીશું। પણ તમારી પાસે કેરીનું ખાટું પાણી, મારે નેક્સ્ટ વિડીયોમાં મેં કેરીનું ખાટું પાણી મારે વધ્યું છે તો આવી મેં બોટલ ભરી અને મૂકી દીધી હતી, અત્યારે મેં યુઝ કરું છું કેરડાના અથાણામાં। તો તમારી પાસે ખાટું પાણી હોય તો તમારે એડ કરવું, તો મારી પાસે છે તો એડ કરું છું। ન હોય તો તમે જાતે પણ બનાવી શકો છો મેં કીધું એવી રીતે। અને આ કેરડા છે તે પથ્થરવાળી જગ્યામાં, ડુંગરાળ જેવી જગ્યામાં ઉગે છે અને કાંટાવાળું ઝાડ હોય છે અને ફૂલ તેના ગુલાબી જેવા આવતા હોય છે અને તેના છોડ હોય છે તેમાં પાન હોતા નથી। તો હવે આપણે એમાં મીઠું, મેં અહીંયા નમક એડ કરીશું 1.5 ચમચી જેવું, કેમ કે ખાટું પાણી હોય છે તેમાં મીઠું એડ કરેલું જ હોય છે। એટલે તેને બરાબર મિક્સ કરી અને 10 દિવસ સુધી આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું। લીંબુ પણ હું એડ કરું છું એટલે આપણું જે ફૂગ વળે છે તે ફૂગ ન વળે। લીંબુ એડ કરવાથી તમારું અથાણું છે તે આખું વરસ સુધી એવું ને એવું રહેશે અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ચેક કરતું રહેવું તમારે। અને કેરડાનું અથાણું છે તે પેટના દુખાવા માટે વધારે ગુણકારી હોય છે અને સાંધા તમારા પગના દુખતા હોય તો પણ રાહત આપે છે। તો આ તમારે જે એપ્રિલ મે મહિનામાં અથાણું માર્કેટમાં કેરડા આવતા હોય છે ત્યારે તમારે બનાવી લેવાનું, ત્યારે અથાણાની સિઝન હોય જ છે। તો અહીંયા આપણે બીજો દિવસ છે અને બીજો નહીં પણ 5મો 6ઠો દિવસ છે। અહીંયા મેં વચ્ચે વચ્ચે ચેક કર્યું હતું પણ આપણા કેરડા છે તેનો કલર બદલો નહોતો। અત્યારે આપણે હળદરવાળા થઈ ગયા છે અને આપણું અથાણું બની અને રેડી થઈ ગયું છે। તો અહીંયા આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। 5 દિવસ પછી તમે આ અથાણું ખાઈ શકો છો, એટલું સારું અને ટેસ્ટી એવું બને છે। તો તમે જોઈ શકો છો પાણી, ખાટું પાણી ડૂબે એટલું આપણે રાખવાના છે કેરડામાં, કેમ કે જો પાણી ઓછું હશે તો ફૂગ વળી જશે। એટલે તમારે ચેક કરતું રહેવાનું અને આખું વરસ તમારે રાખવું હોય તો એરટાઈટ બોટલમાં ફ્રીજમાં રાખી અને તમે અથાણું રાખી શકો છો।
તો તમે જોઈ શકો છો અમારું અહીંયા કેરડાનું અથાણું બની અને રેડી થઈ ગયું છે. તો મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.